નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્લ્ડની અંદર। આજે આપણે જઈ રહ્યા છીએ જે ભાવનગર જિલ્લામાં આવેલું અલંગ બંદર છે, ત્યાં આપણે આજ મુલાકાત લેવાની છે। અલંગ વિશે મોટાભાગના લોકોએ સાંભળેલું જ હશે કે ત્યાં શિપ બ્રેકિંગ યાર્ડ છે, એટલે કે વિશ્વનું સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે। એટલે કે વિશ્વના જે અલગ અલગ દેશોમાંથી જે જહાજો હોય છે, સ્ટીમર હોય છે, એ અહીં જૂની થઈ ગયા પછી એને તોડવામાં આવે છે। તે મોટામાં મોટું સ્થળ એ અલંગ માનવામાં આવે છે। અલંગની ચીજ વસ્તુઓ ઘણી વખણાતી હોય છે, કારણ કે ટકાઉ હોય છે અને એકદમ મજબૂત હોય છે, એની ક્વોલિટી સારી હોય છે। એ જૂનું થઈ ગયા પછી પણ એકદમ સરસ મજાની એની ક્વોલિટી હોય છે, એટલે મોટાભાગના લોકો છે એ અલંગ પર ખરીદી કરવા માટે પણ આવતા હોય છે। તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે બંને બાજુ, રોડની બંને બાજુ છે એ અલંગમાંથી જે શિપમાંથી નીકળેલી જે વસ્તુ હોય છે એની આ અલગ અલગ દુકાનો છે। આ લગભગ 15થી 20 કિલોમીટર પથરાયેલી દુકાનો હોય છે કે જે અલગ અલગ વસ્તુઓ જે શિપમાંથી નીકળેલી હોય છે તે અહીં મળતી હોય છે। તમે પણ કોઈ વસ્તુ અલંગમાંથી ખરીદવા માગતા હોય તો અહીં તમે મુલાકાત અવશ્ય લઈ શકો છો, પણ કોઈ જાણકાર વ્યક્તિને સાથે લઈને જાઓ તો ઘણો ફાયદો રહે છે, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે અલંગના નામે સ્થાનિક વસ્તુઓ પણ વેચતા હોય છે। એટલે તમે કોઈ સ્થાનિક કોઈ વ્યક્તિ એને સાથે લઈને જાઓ તો તમને સારી ક્વોલિટીની વસ્તુઓ ત્યાંથી મળી શકે છે અને સસ્તા ભાવમાં પણ મળી શકે છે। બધાનું એવું માનવું હોય છે કે અહીં અલંગ પર મળતી વસ્તુ બધી સસ્તી જ હોય છે, પણ એવું નથી હોતું। ઘણી વસ્તુ મોંઘી પણ હોય છે। એટલે કોઈ સ્થાનિક વ્યક્તિ ત્યાં હોય તો એને ખબર હોય કે આ દુકાન પર જઈએ તો ત્યાં અલંગની વસ્તુ જ મળી રહે છે અને સારી ક્વોલિટીમાં મળી રહે છે અને સસ્તી મળી રહે છે। ઘણી દુકાનોમાં મોંઘી વસ્તુ પણ મળતી હોય છે। અલંગ પર તમને ટાચણીથી માંડીને મોટી મોટી વસ્તુ ત્યાંથી મળી રહેતી હોય છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કે રોડની બંને બાજુએ આવી અલગ અલગ દુકાનો આવેલી હોય છે, જ્યાં તમને જોઈ તે વસ્તુઓ મળી રહેતી હોય છે। ફર્નિચરથી માંડીને કિચનની વસ્તુઓ, પછી ખેતીને લાયક અમુક યંત્રો, ઓજારો, તમામ વસ્તુઓ તમને અહીંથી મળી રહે છે। અલંગનું ફર્નિચર છે એ ખૂબ વખણાય છે। એમાંથી મળતા સોફા, ટેબલ, એ બધી વસ્તુની સારી ક્વોલિટી હોય છે। ત્યાર પછી ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે તો એ પણ તમને સારી ક્વોલિટીમાં મળી રહે છે અને બજાર કરતાં સસ્તું પણ મળી રહે છે। કિચનની વસ્તુ પણ તમને ત્યાંથી સારી મળી રહે છે। જો તમારે ક્યારે ભાવનગર તરફ જવાનું થાય તો અવશ્ય અલંગ બંદરની મુલાકાત લેવી। ત્યાં તમને મોટા મોટા જહાજો પણ જોવા મળશે, જ્યાં તેમને તોડવામાં આવે છે અને તેમાંથી જે નીકળતી વસ્તુઓ આવી દુકાનોમાં વેચવામાં આવતી હોય છે। તો આ વિડીયોમાં હું તમને જે જગ્યાએ જહાજ તોડવામાં આવે છે એ જગ્યા બતાવીશ, તો બન્યા રહો આ વિડીયોમાં। તો મિત્રો, આપણે અલંગ બંદર ઉપર આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે આ મોટું એવું જહાજ છે જેને તોડવા માટે અહીં લાવવામાં આવેલું છે। જો આ જહાજ છે એને અડધું તોડી નાખવામાં આવ્યું છે અને આવા મોટા મોટા જહાજો છે એને અહીં લાવી અને તોડવામાં આવે છે। આવી રીતના મોટી ક્રેનો હોય છે, તેમાંથી કાઢેલી વસ્તુઓને સેફ જગ્યા પર મૂકવામાં આવે છે। ત્યાંથી ખટારા ભરાઈને એ અમુક દુકાનો સુધી પહોંચાડવામાં આવતા હોય છે। તમે ચિત્રમાં જોઈ શકો છો એ જહાજને અહીં તોડવા માટે લાવવામાં આવેલું છે। જો તમારે પણ ક્યારેય ભાવનગર આવવાનું થાય તો ચોક્કસથી અલંગ બંદરની મુલાકાત લેજો। ખૂબ જ જોવાલાયક સ્થળ છે, ખરીદી કરવા માટેનું સ્થળ છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી નવી માહિતી સાથે ફરીથી મળીશું નવા વિડીયોમાં। થેન્ક યુ।